સમજો આવા ઘણી વખત આ બધા સત્યો આપણને છેલ્લે સમજાય છે કે આપણે જીવવાનું જ ભૂલી ગયા, આપણે મજા કરવાનું જ ભૂલી ગયા, આપણે લક્ષ્મી તો મેળવી પણ એ લક્ષ્મીનો ઉપયોગ કરવાનું જ ભૂલી ગયા. મને ઘણા લોકો કહે છે કે તમારી પાસે બહુ પૈસા લાગે, તમે તો ફોરેનમાં જ ફેરા કરો છો. બધા પૈસા બહુ નથી, પણ જે છે ને હું ખર્ચી નાખું છું. મારા કરતા તો ઘણા બધા પૈસા વાળા મેં મારી ભેગા જોયા છે, એ ખર્ચતા નથી, એટલો જ ફરક છે. પણ એક કાર્યક્રમ હતો અમેરિકાની અંદર ને મારે બ્રોડવે નો થિયેટર શો જોવા જવાનો હતો. તો બ્રોડવે શો ની અંદર મેં ટિકિટ બુક કરાવી. બ્રોડવે શો ની ટિકિટ મોંઘી હોય, સારું નાટક હોય તો $200 સેજ થઈ જાય. $200 એટલે આપણું ગુજરાતી મગજ તો સીધું ગુણાકારમાં ચાલે કે $200 એમ તો ગણે જ નહીં, બરાબર? એને મલ્ટીપ્લાય કરવા માંડે સીધા. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. અને હવે આપણા સોના લાડીના અને માનિકા સિંહ જય વસાવડા. અહીંથી બોલવાનો ફાયદો એ થાય કે તમારે બધા સામે હું નજર રાખી શકું. પેલી બાજુ મારે આમ નજર રાખવામાં કા એમની ડોકરી જાય કે મારી ડોકરી જાય. વિશેષ ફોર્માલિટી, આમે બિઝનેસમાં બહુ ફોર્માલિટી હોય નહીં, રિઝલ્ટ હોય. બિઝનેસ ડીલ માટે છે, રિઝલ્ટ માટે છે, ફોર્માલિટી માટે નથી. ફોર્માલિટી માટે ઘણું બધું હોય, પણ આજે એટલા માટે કારણ કે અમે વિષય નક્કી કર્યો ત્યારે જ મેં ધનંજયભાઈને કહ્યું હતું કે આ ટાઈમ ઓટ પડશે, કારણ કે પાછા ફરવા માટે મારે કેટલીક જે પ્રેસિંગ સિચ્યુએશન છે. ત્યારે તો હજી ઓપરેશન સિંદૂર હતું નહીં, હવે તો ઓપરેશન સિંદૂરને કારણે રાજકોટ એરપોર્ટ જ બંધ થઈ ગયું, એટલે મારા માટે કમ્પલ્સન થઈ ગયું ટ્રેન પકડવાની, બરાબર? એટલે અત્યારે મેં કહેલું તો મને કે આ ટાઈમ અનુકૂળ આવે એમ છે, કારણ કે બધા લોકો થોડા જમીને બધા આવતા હોય. મુશ્કેલી એ છે, ખાલી આ ચોખવટ એટલે કરી દઉં કે મારે સ્ટ્રેટ હવે 3 વાગે નીકળવું પડશે, કારણ કે 3:52 ટ્રેન છે. આ મિનિટે તો ઓન ટાઈમ છે સ્ટેશન ઉપર. અહીંથી સ્ટેશન 34 મિનિટ બતાવે છે જીપીએસ મુજબ. એટલે આમ બધું ઉડીને તો થાય નહીં, એમાં પ્રેક્ટિકલ પગથિયા ચડો ઉતરો એ બધું વાત તો થવાની જ હોય. એટલે 3 વાગે મારે પૂરું કરવું પડે. પણ એની મજા છે. પેલું ગુરુ પિક્ચર તમે જોયું હોય તો ગુરુ પિક્ચર ની અંદર એવું આવેલું કે ભાઈ પેલું 5 મિનિટ આપેલી કોર્ટમાં દલીલો કરવા માટે, એ ધીરુભાઈ અંબાણીની લાઈફ ઉપરથી હતું. અને એમાં 4.5 મિનિટ મેં પૂરી કરીને એમ કહે છે કે જો મેં બધી દલીલો 4.5 મિનિટમાં પતાવી દીધી ને તમારી 30 સેકન્ડ બચાવી. ઇસે કહેતે હૈ બિઝનેસ. અને એ ધીરુભાઈએ એકચ્યુઅલ લાઈફમાં, એમની પોતાની રિયલ લાઈફમાં જ્યારે કમેન્સમેન્ટ કરવાનું હતું આ જામનગરની રિફાઇનરીનું, ત્યારે એના જે શેડ્યુલ્ડ ટાઈમ હતા એનાથી વહેલી શરૂ કરી દીધી. એટલે શેડ્યુલ્ડ ટાઈમના ઓવરહેડ્સ કરતા હોય એના કરતા વહેલા પ્રોફિટ આવવા લાગે. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને અહીં ચેમ્બરના ઘણા બધા, નિખિલભાઈથી માંડીને રમેશભાઈ સુધીના બધા મારા તો પાછા જૂના મિત્રો છે. મૃણાલભાઈ ઘણા વખતે મળ્યા, એનો આનંદ છે. માંડલેવાલા સાહેબ ઉપર તો થોડું કામ કરી રહ્યો છું અત્યારે. અને સાહેબ તમે તો બહુ, તમે પણ આ ઉદાહરણ પૂરું પાડ્યું લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ નું, કે હું જ 3.5 મિનિટ બોલું એટલે બીજી ફોર્માલિટી રહે જ નહીં. તો વિજયભાઈને પણ ધન્યવાદ, અમારા ધનંજયભાઈને ખાસ કારણ કે એમણે કનેક્ટ કર્યા મને તમારા બધા સાથે. તો આપણે ઔપચારિકતા પૂરી, મારે બુલેટની જેમ જ ભાગવું પડશે, ઓપરેશન સિંદૂર થતું હોય એમ જ. પણ એનો આનંદ પણ છે કે ચાલો આજે આપણે એવા દિવસે ભેગા થયા. દિવસ નક્કી કર્યો ત્યારે આપણને ખબર નહોતી કે એની સાથે આવું સરસ એક વાત જોડાયેલી હશે કે ભારતીય સેનાના વિજયને આપણે ઉજવતા હશું એની સાથે. અને સેનાએ પણ કાલે જે વિડીયો ટ્વીટ કરેલો એક્સ ઉપર, એમાં એ મૂકેલું જ છે કે ભાઈ જે તમે માર્ચિંગ હેડ ફોર્સ ભૂલી જાઓ તો વિક્ટરી માટે તમારી પાસે આવવાનું જ છે. સંસ્કૃતમાં પ્રશસ્ય એમ કરીને મૂક્યું છે. તો આ જે વાત છે મિત્રો, એ મારે તમારા સાથે શેર કરવાની છે. ધીરુભાઈ યાદ આવ્યા તો ધીરુભાઈની વાતથી જ શરૂ કરી. એક ઇન્ટરવ્યુ આપણે ગુજરાતી પત્રકારે ચિત્રલેખા માટે એમનો લીધો. એ જમાનામાં ટેપ રેકોર્ડર હતા, વિડીયો તો હતો નહીં. પછી પેલા પત્રકારે કીધું કે ભાઈ તમે બધું બોલ્યા તો બહુ સરસ, પણ એકચ્યુઅલ ધીરુભાઈ અંબાણી તમે કેવી રીતે બન્યા એની કંઈક સિક્રેટ તો કહો. એટલે ધીરુભાઈ કે વાચકોને કહેવા માટે નથી, તમારે સાંભળવું હોય તો હું કહું તો ટેપ રેકોર્ડર બંધ કરો. તો ટેપ રેકોર્ડર એમણે બંધ કર્યું. આ ફ્રોમ હોર્સિસ માઉથ છે. એમણે પોતે મને કહેલું કે શું સિક્રેટ હતું. હવે મારાથી કહી શકાય કે હવે ધીરુભાઈ નથી દુનિયામાં, પત્રકારી નથી, પત્રકાર કાંતિ ભટ્ટ. કારણ કે એમને ધીરુભાઈના ભાઈ ઓળખતા, એટલે સારી રીતે એમને સંબંધ હતો. નટુભાઈ અંબાણી એમના મિત્ર હતા. એટલે
ટેપ રેકોર્ડર બંધ કરીને ધીરુભાઈ એમ કીધું કે જો ઘરની બહાર તમે નીકળો ને તો શેરીએ શેરીએ કૂતરાઓ મળે. ખિસ્સામાં થોડાક બિસ્કિટ રાખવાના હોય, કેટલાક કૂતરા બિસ્કિટથી માની જાય. હાથમાં એક નાનકડી લાકડી રાખવાની હોય, કેટલાક કૂતરા લાકડી જોઈને ભાગી જાય. ચાલવાની સ્પીડ સારી રાખવાની હોય એટલે કેટલાક કૂતરાનો એરિયા પૂરો થાય એટલે અટકી જાય. ન બિસ્કિટ આપવા પડે ને લાકડી ફેરવવી પડે, પણ એનો એરિયા પૂરો થાય એટલે ત્યાં અટકી જાય. પણ તમારે એટલું યાદ રાખવાનું હોય કે તમે ઘરની બહાર ક્યાંક પહોંચવા માટે નીકળ્યા છો, કૂતરાઓ સાથે વાતો કરવા માટે નથી નીકળ્યા. આ જાહેરમાં એમના કહેવા મુજબ એ સમયે જાહેરમાં ન કહી શકે એવું સિક્રેટ છે, મેં તમને જાહેરમાં કહી દીધું. આ કોઈ પણ બિઝનેસમાં, કોઈ પણ લાઈફના કોઈ પણ પ્રોજેક્ટમાં લાગુ પડે એવી વાત છે. મોટાભાગે શું થાય છે કે આપણે પેલા કૂતરાઓને એટેન્ડ કરવામાં જ એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે મૂળ કામ જે કરવાનું છે એ આપણું ઓછું થઈ જાય છે. હું હમણાં જ એક ઇન્ટરવ્યુ જોતો હતો, તો એમાં એટલે એક ફિલ્મ મેકરનો ઇન્ટરવ્યુ હતો અને એમાં વાતો થતી હતી. તિગ્માંશુ ધુલિયા નામના એક સારા લેખક અને સારા દિગ્દર્શક પાનસી તોમર જેમને બનાવેલી. તો એમને પૂછવામાં આવ્યું કે ભાઈ કેમ આજકાલ સારી હિન્દી ફિલ્મો નથી આવતી? તો તિગ્માંશુ ધુલિયા કે જે ફિલ્મો બનાવવાનો ટાઈમ છે બધું ઇન્સ્ટાગ્રામમાં જતો રહે બધાનો. તમે જુઓ સારી હિન્દી ફિલ્મો કોની આવે છે તો કે સંજય લીલા ભણસાલીની આવે છે, એ નથી કોઈ પ્લેટફોર્મ ઉપર. જે માણસ સતત ટ્વિટર જોયા કરે, ફેસબુક જોયા કરે, કાલે સુભાષભાઈ કહેતા હતા કે તમે કોઈ એવો માણસ જોયો છે કબૂતરને દાણા નાખે પછી કબૂતર કયા કબૂતર કેટલા દાણા ખાય એની ડાયરી લખે? પણ આપણે એક એવા માણસ થઈ ગયા છે ફેસબુક ઉપર ફોટો મૂકીને કોણે કેટલી લાઈક કરી, કોણે કઈ કોમેન્ટ કરી, કોણે નથી કરવી જોઈએ છતાં એ બધા ગણતા થઈ જાય. તો આજે આપણું ફોકસ જતું રહે છે, એમાં ક્યારેક લક્ષ્મી પણ જતી રહે છે. મોટાભાગે એવું થાય છે. લક્ષ્મી આપણી ભારતીય દંતકથાઓને યાદ કરીએ તો સમુદ્ર મંથનમાંથી નીકળેલા દેવી છે. હમણાં જ અમૃત કુંભની કથા, કાલ કુંભ મેળો હમણાં પૂરો થયો એટલે બહુ જાણીતી થઈ, બધી ચેનલોએ બતાવી. પણ હું મારી રીતે એવું માનતો હોઉં છું કે આપણા વારસાની કથાઓમાંથી છે ને આપણે વાર્તા પકડી લઈએ છીએ. ઘણા તો વાર્તા એટલી મુશ્કેટાટ પકડી લે કે એમાં ધોતિયું હોય તો પોતે આખી જિંદગી ધોતિયું પહેરે. એ વાર્તા નથી પકડવાની, એનો સાર પકડવાનો છે, એનો અર્થ પકડવાનો છે, એનો મર્મ પકડવાનો છે. આપણા વડીલોએ, ઋષિઓએ, પૂર્વજોએ એ વ્યવસ્થા કરી કે એમને તમે કોઈ પણ વાત કહો છો તો લોકોને ગળે ઉતરતી નથી. જેમ કેપ્સ્યુલ છે એની અંદર તો કડવો પેલો પાવડર હોય છે, પણ ફરતું શુગર કોટેડ પેલું પડ હોય છે રંગબેરંગી, તે ગળી જવામાં સહેલી પડે. એમ વાર્તાના સ્વરૂપમાં તમને મેસેજીસ આપવામાં આવે છે. હવે વાર્તા એટલા માટે છે કે તમને મેમોરેબલ રહે. તમે ઈશાવાસ્ય ઉપનિષદ ભૂલી જાઓ, તમે કઠોપનિષદ ભૂલી જાઓ, તમે છાંદોક્ય ઉપનિષદ ભૂલી જાઓ, પણ તમે ભગવદ્ ગીતા ન ભૂલો, કારણ કે એની સાથે યુદ્ધ છે, એની સાથે સંગ્રામ છે, કૃષ્ણ અને અર્જુનના પાત્રો છે, તો તમને યાદ રહી જાય છે. આ એની સરસ વ્યવસ્થા. તો અમૃત મંથનમાંથી આ લક્ષ્મી જેમાંથી આવ્યા એવી આપણને કથા મળે છે. તો લક્ષ્મી માટેના 3 આમ જુઓ તો નુસ્ખા પણ મળે છે. પહેલું, અમૃત મંથન કેવી રીતે થયું કે દેવો અને દાનવોએ ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ એકલાથી તો પતે એમ નથી આ પ્રોજેક્ટ, એટલે આપણે સાથે મળીને કરીએ. એમાં વાસુકી નાગનું દોરડું બનાવવામાં આવ્યું ને મંદાર પર્વત ને એવું બધું ઘણી કથા છે. તો તમને એમ થાય કે એના યુઝલેસ કોઈ મોડર્ન જનરેશનનું બાળક બેઠું હોય તો એમ થાય કે ભાઈ દિસ માઇથોલોજીકલ, એમ કે આપણે શું કામ લાગે અત્યારે? બરાબર, એઆઈ ની વાત કરો, ફ્યુચરની વાત કરો, ઇલોન મસ્કની વાત કરો. ઓકે, હવે પહેલી તો શરત એ છે કોઈ પણ બિઝનેસ કરવો હોય, કોઈ પણ પ્રોજેક્ટ કરવો હોય, જીવનમાં ક્યાંય પણ સફળતા મેળવવી હોય, તમને ન ગમતા લોકો સાથે પણ એસોસિએશન કરતા શીખો. બધા જ તમને ગમતા, તમને ફાવતા, તમને અનુકૂળ હોય એવા જ માણસો આવે એવું જરૂરી નથી. તમારે અમૃત મંથન કરવું છે તો તમારે દાનવો સાથે પાર્ટનરશિપ કરવી પડશે, એસોસિએશન કરવું પડશે. ભલે ટેમ્પરરીલી, અમૃત મળી ગયા પછી તમે છોડી ના જોઈએ એસોસિએશન, પણ કરવું પડશે ત્યાં લગી કરવું પડશે. બરાબર, આપણે ત્યાં એવું થયું જ છે ને, જે ભાજપ અત્યારે સંપૂર્ણ બહુમતીથી ભારતમાં સત્તામાં ઘણા સમયથી છે, એ ભારતીય જનતા પક્ષે શરૂઆતના તમે ગાળા જુઓ 80s ના, તો બધા સાથે ગઠબંધન કરેલા છે. એક સરકાર તો આપણે એવી રચાણી જેમાં ડાબેરીઓ અને ભાજપ બંને એક સાથે હતા, વીપીસિંહની સરકાર. પણ પછી તમારી જગ્યા બનતી જાય ત્યારે તમને મોકો મળે ગ્રેજ્યુઅલી. તો આ કેટલી સરસ વાત, તમે વિચાર કરો અમૃત મંથનની કથામાં છે. તમે માઇથોલોજી ભૂલી જાઓ, તમે મુદ્દો એ યાદ રાખો કે એનું મર્મ શું છે. તમને ન ગમતા લોકો સાથે, ન ફાવતા લોકો સાથે પણ બેસતા, કામ કરતા, અનુકૂળતા મેળવતા શીખી જાઓ. કારણ કે દુનિયામાં બધું જ તમને અનુકૂળ એવું થવાનું નથી.
એવું જેને આપણે ઈશ્વરો કે ભગવાનો કહીએ છીએ એમની લાઈફમાં પણ થયું નથી. તો બધા જ સંજોગો એમનો અનુકૂળ હોય. એવા અનુકૂળ સંજોગો આવતા જ નથી. તમે એમ કહો બેસ્ટ કલર હશે, બેસ્ટ પીચી હશે, બેસ્ટ કેનવાસ હશે, બેસ્ટ થીમ હશે ત્યારે ચિત્ર બનાવીશ, તો તમારી ઉંમર એવડી થઈ જાય ત્યારે પીછી પકડી નશો. કારણ કે એવું બેસ્ટ કોઈને મળતું જ નથી. પણ તમે જે બનાવી દો છે સંજોગોમાં, જે વિન્સેન્ટમાં મોગે ફૂટપાથ ઉપર બેઠા બેઠા બનાવ્યા, બેસ્ટ જ બેઠા છે. હજી લોકો એની ચર્ચા કરે છે, કરોડો રૂપિયામાં વેચાય છે. તો તમે બેસ્ટ બનાવી શકો, પણ બેસ્ટ સંજોગો કે બેસ્ટ રિસોર્સિસની અપેક્ષા ના રાખી શકો. અમૃત મંથન લક્ષ્મીનું જન્મસ્થાન, ત્યાંથી બીજી કથા જે છે એ છે, બીજી શીખ કથા કરતા. કથા તો છે જ, પણ એમાંથી મળતી શીખ કે તરત જ તમને લક્ષ્મી કે અમૃત મળી નથી જાય. પેલા હળાહળ વિષ મળે છે. સૌથી પહેલા નીકળે છે ઝેર. તમે કાંઈ પણ કામ શરૂ કરો એટલે પહેલા તમને ઝેર મળે. હવે આ બહુ સિમ્પલ છે. એક જ્યોર્જ ડેન્ઝિગ નામનો બહુ મોટો મેથેમેટિશિયન, અમેરિકાનું બહુ મોટું નામ મેથેમેટિક્સમાં, એમને નોબેલ પ્રાઇઝ મળવાની પણ શક્યતા હતી. એમની લાઈફ પરથી ગુડવિલ હન્ટિંગ નામની એક ફિલ્મ પણ બનેલી છે. હવે ભાઈ કોલેજમાં, કોલંબિયા યુનિવર્સિટીમાં ક્લાસમાં બેઠા હતા અને ક્લાસમાં મેથેમેટિક્સથી બોર થઈ ગયા, તો સૂઈ ગયા, ઊંઘી ગયા. બોર્ડ ઉપર જાગ્યા ત્યારે ક્લાસ ખાલી થઈ ગયો હતો. અમેરિકાનો ક્લાસ છે, આપણે ત્યાં તો બધા ચોક બોક બારે સાહેબ, બરોબર. અમેરિકામાં તો પ્રાઇવસીનો ભંગ થાય નહીં. યુનિવર્સિટી એટલે બેચલર સ્ટુડન્ટ થયા, એને શું હોય તો સુઈ જાય, બેસવું હોય બેસે, જતું હોય જતા રહે. ફી ભરાઈ કે નહીં એટલું જ ચેક કરવાનું હોય. તો એ બેઠો તો ઉઠ્યો ત્યારે સાહેબ નહીં, સ્ટુડન્ટ નહીં, રકમો લખાયેલી હતી. એને એમ થયું કે આ લેસન તો નોંધી નહીં, એટલે બીજા ક્લાસમાં પાછું આવવું હોય તો થોડો એસાઇનમેન્ટ હોય આપણે પૂરું કરીએ, કારણ કે પછી બ્રેક હતો, આપણે જેને નાનું વેકેશન કહીએ એવું. એને નોંધી લીધું. નોંધીને એને પોતાનું કામ શરૂ કર્યું. કામ શરૂ કરી ઘરે, પછી વેકેશન પછી આવવું હોય તો પેલી એનામાં એસાઇનમેન્ટના ગ્રેડ આવતા હોય. એસાઇનમેન્ટ કરીને તો 2 દાખલા હતા, એમાંથી એક સોલ્વ થયો, એનાથી એક તો થયો નહીં. જો તો પ્રોફેસર તો એની કઈ વાત જ ન કરીને કઈક બીજી જ વાતો કરી. એટલે હવે લેસન ન કર્યું હોય ત્યારે માણસને એમ હોય કે ન કરે તો સારું આની વાત, તો કરીને જે હોય ત્યારે એમ હોય કે હવે વાત કાઢે તો સારું, કે હવે આપણે બતાવીએ જ કરે કે આપણી પાસે લેસન છે. એટલે લેસન કર્યું અને કારણે છેલ્લે સરને ઉભા થઈને કીધું કે સાહેબ તમે લાસ્ટ જે બ્રેક આવ્યો એની પહેલા જે ક્લાસ લીધો એમાં જે 2 પ્રોબ્લેમ્સ આપ્યા હતા એમાંથી એક હું સોલ્વ કરીને લઈ આવ્યો છું. તમે આજે તો પૂછ્યું જ નહીં એનું કંઈ, એસાઇનમેન્ટ વિશે તો વાત જ નથી કરી. એટલે સાહેબ કે કયું એસાઇનમેન્ટ? એ કોઈ એસાઇનમેન્ટ આપ્યું જ નથી. તમે એટેન્ડ કર્યો તો ક્લાસ? તો કે આ પછી બોલાય તો નહીં, હું તો ઊંઘી ગયો હતો. તો કે આ મેં એટેન્ડ તો કર્યો તો ક્લાસ, પણ પછી બતાવ્યું કે તમે બોર્ડ ઉપર લખેલી હતી રકમો. એટલે સાહેબ કે મેં તો એવી વાત કરી હતી કે અનસોલ્વડ પ્રોબ્લેમ્સ ઓફ મેથેમેટિક્સ છે, અને એ કેવા છે એના નમૂના રૂપે મેં 2 અનસોલ્વડ પ્રોબ્લેમ લખેલા હતા જે કોઈ ઉકેલ જ નથી હજી સુધી મેથેમેટિક્સની દુનિયામાં. આ કોઈ એસાઇનમેન્ટ નહોતું, આ દાખલા નહોતા, લેસન નહોતું. એટલે પેલો કે 2 તો નથી ઉકેલા, એક તો મેં ઉકેલી દીધો, એક તો મેં સોલ્વ કરી દીધો વેકેશનમાં. એટલે સાહેબે ભાગ્યો તરત. એ પેપર હજી પડ્યું છે કોલંબિયા યુનિવર્સિટીમાં, અને ત્યાંથી પહેલાની મેથેમેટિશિયનની કરિયર શરૂ થઈ ગઈ, જેને મેથેમેટિક્સના ક્લાસમાં ઊંઘ આવતી. તમે વિચાર કરો, આ વાત શું છે? એને સાંભળ્યું જ નહોતું કે આ અનસોલ્વ છે. એને એમ થયું કે તો લેસન છે, આ તો ઘરે જઈને સોલ્વ કરવાનું છે. ઘણી વખત બહુ ઝેરની નેગેટિવિટી આપણી આસપાસથી આપણને સંભળાઈ જાય ને કે ભાઈ આ તો થાય જ નહીં ને, આ તો કરાય જ નહીં ને, આમાં તો પડાય જ નહીં ને, પછી ધીરે ધીરે આપણને એમ થઈ જાય કે આ તો બધા આટલા બધા લોકો કંઈ ખોટું થોડું કહેતા હશે, આ કરાય જ નહીં, આમાં પડાય જ નહીં, આ થાય જ નહીં, આ આપણાથી ન થાય. બરાબર. આ કાશ્મીરની 370ની કલમ વાળું જેના પરથી પિક્ચરો પણ બની ગયા, આપણે તો લાઈવ જોયું, એની જ આ રિપરકશન્સ કયો કે જે કંઈ વમળો કયો એ બધા ચાલે છે અત્યારે. એ બધા એમ જ માનતા હતા કે થાય જ નહીં, પણ એના રસ્તાઓ નીકળે થઈ પણ ગયું. કારણ કે કરવાવાળા લોકો એવું વિચાર્યું કે કેમ થઈ, આપણે વિચાર કરીએ, ન થાય એના ઉપર નહીં, કંઈક તો બાકોરું હશે ને જેમાંથી રસ્તો નીકળશે. બાકોરું તમે પેલી યામી ગૌતમની ફિલ્મ જોઈ હોય તો એમાં બતાવ્યું છે કેવી રીતે એ બાકોરું કાઢવામાં આવ્યું. તો આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને ઝેર મળવાનું જ છે કોઈ પણ કામ કરવા જાવ, પહેલા એ જ નીકળે. અમૃત સીધું કોઈ દિવસ લાઈફમાં હાથમાં આવે જ નહીં, પહેલા ઝેર હાથમાં આવે. ઝેરથી દબ્યા વિના, ઝેરની અસર તો નીલકંઠ મહાદેવ, એટલે ન ઝેર થૂકી નાખવાનું, નહીં ગળી જવાનું. ઝેર કોક આપે તેને અટકાવી દેવાનું ત્યાં ને ત્યાં, આની ઉપેક્ષા કરવાની ઝેરની, અને આપણે આપણું કામ મંથન ચાલુ રાખવાનું. થર્ડ લેસન ફ્રોમ ધ અમૃત મંથન,
અને મેં કીધું સ્પેસિફિકલી અમૃત મંથન એટલે કે લક્ષ્મીનું જન્મસ્થાન ત્યાં છે અને આપણો વિષય છે લક્ષ્મી. થર્ડ લેસન, જેને ઇકોનોમિક્સની ભાષામાં કહું તો એક બહુ મોટો રૂલ છે, રૂલ ઓફ ડિલેડ ગ્રેટિફિકેશન. હવે આ ભારેખમ શબ્દો હોય ને એટલે બહુ બધું એમ લાગે. કાલે અમારે બધા મિત્રો બેઠા છે, કાલે પણ હતા રાતના પ્રોગ્રામમાં એવા 2-3, તો તમે પૂછજો એક ભાઈ વાત કરી હતી યુથ ન્યુટ્રાલિટી. એટલે મેં કીધું યુથ ન્યુટ્રાલિટી એટલે બીજું કઈ નહીં, જૈન ધર્મની વિતરાગ ભાવના, ન રાગ ન વૈરાગ, એ યુથ ન્યુટ્રાલિટી. પણ હવે આ ટ્રેન્ડી શબ્દ બનાવો, હેશટેગ કરો એટલે એમ લાગે કે આ તો કંઈક નવું આવ્યું છે, આ 4000 વર્ષ પહેલા કે 10,000 વર્ષ પહેલા કહેવાયું છે એવું આપણને મગજ જ ના. રૂલ ઓફ ડિલેડ ગ્રેટિફિકેશન એ છે કે અમૃત મંથનમાં ઝેર નીકળ્યા પછી એરાવત હાથી નીકળો, લક્ષ્મી પોતે નીકળ્યા, બરાબર? તમે જોયું હશે કલ્પવૃક્ષ નીકળ્યું, કામધેનુ ગાય નીકળી, પારિજાતનું વૃક્ષ નીકળ્યું, 14 અલગ અલગ વસ્તુઓ નીકળ્યા, મણી નીકળો. પણ એકેયમાં રોકાવાનું નહોતું, કારણ કે તમે મંથન શેના માટે કરતા હતા? લક્ષ્મી મંથન નથી, કામધેનુ મંથન નથી, મણી મંથન નથી, પારિજાત મંથન નથી, અમૃત મંથન છે. તમારો ટાર્ગેટ જે નક્કી કરેલો હોય, તમારું ડ્રીમ જે સેટ કરેલું હોય, તમારી એચિવમેન્ટનું ફોકસ જે રાખેલું હોય, ત્યાં રસ્તામાં નાના નાના સ્ટેશન તો આવશે, પણ જે ગાડી નાના નાના સ્ટેશને ઊભી રહી પછી રાજધાનીની જેમ ન પહોંચે, કે વંદે ભારતની જેમ ન પહોંચે, એ મોડી પહોંચે. તો યાદ એ રાખવાનું છે કે નાના નાના રૂલ ઓફ ડિલેડ ગ્રેટિફિકેશન, નાના પ્રલોભનોમાં અટવાઈ નથી જવાનું. પૃથ્વી શો જ્યારે આવ્યો ત્યારે બહુ જ ટેલેન્ટેડ, વૈભવ સૂર્યવંશીની જેટલી ચર્ચા થઈ છે એટલી જ ચર્ચા મને યાદ છે ક્રિકેટમાં પૃથ્વી શોની થઈ હતી. એ ત્યારે 16-17 વર્ષનો જ હતો. નેક્સ્ટ સચિન, બરાબર? પછી બધાએ ઓબ્ઝર્વ કર્યું, આજે તો આઈપીએલમાં વેચાણો પણ નથી આ વખતની આઈપીએલમાં. તેની ટેલેન્ટ ઓછી હતી એવું તો ન કહી શકાય, કારણ કે 16-17 વર્ષે એને પરફોર્મ કરીને બતાવ્યું. પણ પછી આ નાના નાના સ્ટેશનોએ ગાડી ઊભી થઈ. સચિનની ગાડી નાના નાના સ્ટેશને નહોતી ઊભી, પણ કામલીની ઊભા લાગી. તમે ઓબ્ઝર્વ કરો, દરેક જનરેશનમાં આવું થાય છે. દરેક જનરેશનને પોતાનો એક યશસ્વી જાયસવાલ હોય છે અને એક પૃથ્વી શો હોય છે, કે જે નાની ઉંમરે શરૂ કરે પણ કોઈકની ગાડી ન અટકે, બાકી કોઈકની ગાડી અટકી જાય. પછી શું થવા માંડે કે અરે મારી પાસે આવું તો ઘર નહોતું, મારું ઘર થઈ ગયું આવું મોટું, મારી પાસે આવી તો કાર નહોતી, મારી પાસે આવી કાર આવી ગઈ, મારી પાસે હું તો આવા ડિઝાઇનર સૂટ પહેરું છું, હું તો આવી રિસ્ટવોચ પહેરું છું, હું તો આવા ગોગલ્સ વાપરું છું. ધીરે ધીરે એવું થાય કે તમે એક્ચ્યુઅલ જે કરવા માંગતા હો ને એમાં આટલામાંથી જ પૂરું થઈ જાય તમે. અને આ ભારતીય બિઝનેસની ખામી હું વર્ષોથી ઓબ્ઝર્વ કરું છું. નિખિલભાઈ કે રમેશભાઈ જેવા મિત્રો જેને મને ઘણા પ્રવચનોમાં ભૂતકાળમાં સાંભળ્યો છે, એને યાદ હશે કે આ વાત ઉપર હું ભારપૂર્વક કહું છું કે વાસ્કો ડી ગામા ભારત ગોતવા માટે આવ્યો, કોલંબસ ભારત ગોતવા માટે આવ્યો, બરાબર? આવી આપણે કથાઓ, ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ને આ ફ્રેન્ચો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, જેની અસરો હજી પણ આપણા જીવનમાં છે, આપણા ખાનપાનમાં છે. આપણા ગોવામાં જાવ તો તમને જોવા મળે, દીવમાં જાવ તો તમને જોવા મળે, દમણમાં જાવ તો જોવા મળે. આ બધા આવ્યા શું કામ ભારત? કારણ કે મરી મસાલા, તેજાના, ટેક્સટાઇલ આ બધું ભારતમાંથી જતું હતું એક્સપોર્ટ થઈને. અને ઇસ્તંબુલ, કોન્સ્ટેન્ટિનોપલ ત્યારે કહેવાતું, એ બહુ મોટું હબ હતું અને આરબ ખલાસીઓ બધું અહીંથી લઈ જતા હતા. આપણે જરા મર્યાદામાં રહેતા હતા કે આપણે દરિયા પાર જવાય નહીં, દરિયા પાર જવાય નહીં. એટલે દરિયા પાર જે જતા હતા એ લોકો પોતાનું કમિશન ચડાવીને માલ વેચતા હતા. મરીના ભાવમાં 5 શિલિંગનો વધારો થયો, મસાલા થતા નહોતા યુરોપમાં, આજે પણ નથી થતા, ત્યારે નહોતા થતા, કારણ કે વેધર જ નથી એમની પાસે મસાલા કરવાની. એટલે એ 5 શિલિંગના વધારા માટે આ બધાએ એમ માન્યું કે ભાઈ આપણે ડાયરેક્ટ બિઝનેસ. ત્યારે ક્યારે ખબર હતી ભારત કેવું દેખાય છે, ત્યારે રાજ કોણ કરે છે, એ સંગઠિત છે, અસંગઠિત છે, ગુલામ થાય એમ છે, નથી થાય એમ. મુદ્દો એટલો જ હતો કે આપણે ડાયરેક્ટ ડીલિંગ કરીએ તો વચ્ચેના કમિશન જે છે એ ઓછા દેવા પડે. એ ડાયરેક્ટ ડીલિંગ માટે આટલા બધા લોકો નકશા વગર પણ નીકળી પડ્યા અને અંતે કાલિકટથી વાસ્કો ડી ગામા પહેલા પહોંચ્યો કેરળ, સામોરીન જ્યાં મળ્યો રાજા, અને ત્યાંથી એન્ટ્રી શરૂ થઈ. પછી ધીરે ધીરે બધાને ખબર પડતી ગઈ કે આમાં તો ઘૂસી શકાય એમ છે, આમાં કૂટનીતિથી જીતી શકાય એમ છે, જે રોબર્ટ ક્લાઇવે કરી બતાવ્યું કે સૈનિકો અંગ્રેજ 14 હોય પણ ભારતના સૈનિકો લઈને બંગાળ જીતી લીધું. મુદ્દો એ નથી, મુદ્દો એ સમજવાનો છે કે આવડા મોટા દેશમાં ત્યારની વસ્તી આપણે 12-15 કરોડની તો ગણી જ શકાય, કારણ કે અંગ્રેજો હતા ત્યારે 20 કરોડની વસ્તી તો થયેલી છે, બરાબર? તો 12-15 કરોડમાં આટલા વેપારીઓ, આટલા રાજાઓ, કોઈને એમ થયું નહીં કે કોણ ખરીદે છે, હાલો આપણે ડાયરેક્ટ ડાયલિંગ કરીએ એની સાથે. આ વચ્ચેના શું કામ આપવા બાલ ભરી ભરી? આપણે માણદીન જઈએ કે ક્યાં એવું ઇસ્તંબુલ અને ત્યાં ડાયરેક્ટ વેચી નાખીએ. આ ત્યારની પણ મર્યાદા હતી, આજની પણ મર્યાદા છે.
આજે પણ આ જ પરિસ્થિતિ છે આપણી આસપાસ. આજે પણ આપણે તમે એમ જો આમ એક વેફરનું અમારી બાલાજીની બ્રાન્ડ કેવી સરસ ચાલી રાજકોટ, પણ હવે એ ભારતમાં ફેલાની 6-7 રાજ્યોમાં ત્યાં તો આમ ધરાઈ ગયા બધા. ઘણું થઈ ગયું, ઘણું. આવું તો આપણે બાપ દાદાને કોઈ જોયું નહોતું કે આટલું બધું હોય. એમની વિચાર જ નથી આવતો કે આપણે વેફર તો આખી દુનિયા ખાઈ છે. આપણે ભારતના 6 રાજ્યો સુધી શું કામ પહોંચવાનું હોય? આપણે દુનિયાના 100 દેશ સુધી પહોંચવાનું હોય વેફરના પડીકા લઈને. વેફર પૃથ્વી ઉપર આપણે નથી ખાતા, પ્રિંગલ્સની વેફર આવે છે તો આખી દુનિયામાં જ્યાં જ્યાં તમને જોવા મળશે. તો એ બ્રાન્ડ એ બટેટાની વેફર બનાવે છે, આપણે બટેટાની વેફર બનાવીએ છીએ. આપણે તો બટેટા આપણા જ છે, એ બહારથી લઈ આવવું પડતું એમ નથી. આ મુદ્દો આપણને આજે પણ બોટલ નેકની જેમ કાઢે છે. મોદી સાહેબ મને ગમે છે એના પોલિટિકલ કારણો કરતા મને આ પર્સનાલિટીના કારણો થોડાક વધારે એમાં ગમે છે કે એમણે વાઇબ્રન્ટ ગુજરાત કર્યું ને તો એમણે છત્તીસગઢના અને તમિલનાડુના સ્ટોલ જ નથી રાખ્યા. કોરિયા અને કેનેડાના જ સ્ટોલ હતા. તમે વાઇબ્રન્ટ ગુજરાતમાં જાઓ, જ્યારે સીએમ હતા ને ત્યારે એમ જ માનતા હતા કે આપણે ઇન્ટરનેશનલ જ થવું છે, નેશનલ થવું જ નથી. નેશનલ કોણ થાય? આપણે ઇન્ટરનેશનલ જ ઓળખાણ રાખીએ. બીજા મુખ્યમંત્રીને કોણ બોલાવે? હું બીજા દેશોના વડાને બોલાવું. આજે એમને કામ લાગે. જુઓ હવે શું છે કે ભાઈ એ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સને પણ ફોન કરીને કહી શકે કે ભાઈ આમાં કઈ બહુ પડવા જેવું નથી, પણ નથી પડ્યું. જુઓ તો બધી સાઉદી અરેબિયા તો સ્ટ્રોંચ કોઈ આઈડેન્ટિટી કહેવાય આપણે, તેમાં સૌથી વધારે ઇસ્લામિક આઈડેન્ટિટીમાં પ્રમુખ, કારણ કે મક્કા મદીના ત્યાં છે એટલે પ્રમુખ રહેવું પડે એને ન થવું હોય તો, કારણ કે જગ્યા જેની પાસે છે, લોકેશન જ એની પાસે છે. છતાં સાઉદી અરેબિયાએ, કારણ કે સાહેબ હતા જ ત્યાં જ્યારે પહેલગામ ઉપર એટેક થયો ત્યારે. આપણે તો સારા સંબંધ છે, સારી ઇમ્પોર્ટ એક્સપોર્ટની વ્યવહાર છે, સમજો આ વાત. એટલે ત્યારનું જે એમનું વિઝન હતું કે હું ઇન્ટરનેશનલ જ થાઉં ને હું નેશનલ થઈને શું કરું, સીએમ તરીકે જે માણસનું વિઝન હતું એ પીએમ તરીકે એને યાદ અપાવે છે. આ ગ્રાન્ડ વિઝન, રોલ ઓફ ડિલેડ ગ્રેટિફિકેશન આ શીખવાડે છે અમૃત મંથનમાં. વિઝન અમૃતનું હોય તો પછી સસ્તામાં ન માનો. તમને અમૃત જ મળવાનું હોય તો પારિજાતના વૃક્ષમાં ન સડી જાવ. લક્ષ્મી સાક્ષાત આવે તો પણ, લક્ષ્મી એટલે આકર્ષણ પણ ખરું, લક્ષ્મી એટલે ધન પણ ખરું. લક્ષ્મીના બંને સ્વરૂપ છે આપણે. મોહક, મોહિની સ્વરૂપ પણ છે, બરાબર, અને ધન. લક્ષ્મીના અનેક નામ પણ છે, ભાગ્ય લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, 6-7-9 નામો છે અલગ અલગ. રતિ લક્ષ્મી, ઘણી બધી લક્ષ્મી છે જીવનમાં. એટલે જીવનની તમામ સુખાકારીને આપણે ભારતીય સંસ્કૃતિમાં લક્ષ્મી કહીએ છીએ. સુખાકારીનો ભાગ છે. તો તરત સંતોષમાં આવી જાઓ, થોડુંક મોટું કરો, થોડુંક આગળ વધો, થોડુંક હજી પિક્ચર બિગ કરો, હજી પિક્ચર બિગ કરો. તમે એમ માનો છો કે આ બિગ પિક્ચર કરવામાં કોઈક નડશે? જો મોદી સાહેબ ધસી ગયા, લોકો તો એમ કહેતા હતા કે ભાઈ ગુજરાતથી આવ્યા, વડનગરથી મોટા થયા, એને થોડા કોઈ ઓળખે, એને થોડા અમેરિકા વાળા બોલાવે. આવું ગુજરાતમાં જ કહેનારા લોકો મેં જોયા છે આજથી 10-12 વર્ષ પહેલા. બોલાવે છે ને, અમેરિકા વાળા બોલાવે છે, બરાબર, તમારી રજસ આવે છે, રશિયા વાળા બોલાવે છે. તો તમારે કોન્ફિડન્સ રાખીને ધસી જવાનું હોય. ઘણી વાર ધસી ગયા પછી ખબર પડે કોઈ ગયું જ નહોતું અગાઉ. હું કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જાઉં છું, એમાં ઓફિશિયલી એમના ઇન્વિટેશનથી જાઉં છું. તો મેં ત્યાં એક મેલ કર્યો, એટલે એમને સામો મેલ કર્યો કે ભાઈ અમે ગુજરાતીમાંથી કોઈ લેખકને બોલાવ્યા જ નથી હજી સુધી, પણ અમારી ક્રાઇટેરિયા છે, અમે એમને નથી બોલાવતા, અમે મેરિટ બોલાવીએ છીએ. કોઈ પણ માણસ જોવા, કોઈ પણ માણસ આવી શકે, ટુરિસ્ટ તરીકે આવો, પણ અમારે ઇન્વાઇટેડ ગેસ્ટ તરીકે તમારે આવવું હોય તો તમે છેલ્લા 1 વર્ષમાં સિનેમા ઉપર જે લખ્યું હોય એ લેખો, કા ફ્રેન્ચ કા ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી વિથ ઓરિજિનલ કોપી, એટેસ્ટેડ પ્રિન્ટેડ કોપી. કારણ કે તમે એમ કહો કે મેં તો લખી નાખ્યો, પણ અમે આ ડિજિટલ દુનિયામાં કેમ ખબર પડે? એટલે પ્રિન્ટેડ કોપી એટેસ્ટ કરીને મોકલો. મેં કુદરતી સિનેમાના શોખને કારણે ઘણા લેખો લખેલા. 1 વર્ષમાં તો મારા 20 લેખો થઈ ગયા હતા. મેં તો 20 માંથી 10 જ પસંદ કરી પહોંચી ગયા. ઓન મેરિટ એ લોકોએ સિલેક્શન કર્યું અને ઇન્વિટેશન આપ્યું. જો કહ્યું, દરવાજો ખખડાયો, ખબર પડી તાળું મારેલું જ નથી. બહુ સિમ્પલ લોજિક છે. એક બારનમ નામનો સર્કસનો બહુ મોટો જાયન્ટિક, દુનિયા આખીમાં જે ભવ્ય સર્કસના શો શરૂ થયા, ગ્રેટેસ્ટ શોમેન ઓન ધ અર્થ, એવું એક એના ઉપરથી પિક્ચરે બન્યું છે, પીટી બારનમ. બારનમે જ આ બધા ગ્રાન્ડ સર્કસની દુનિયા શરૂ કરી. એને અમેરિકામાં સર્કસ બનાવો. એમાં સર્કસ ધીમે ધીમે ઓલા ધીમા પડે એટલે એમ લાગ્યું કે આમાં સિંગિંગ હોવું જોઈએ. તો સારી ગાયિકા, અમેરિકાની ગાયિકાઓ બધાએ સાંભળ્યા છે, તો બ્રિટનમાં એક ગાયિકા હતી જે બહુ ફેમસ થઈ હતી ત્યારે. એટલે બારનમને કોઈકે કીધું, એટલે બારનમ કે આપણે એને લઈ આવીએ મારા સર્કસમાં ગાવા માટે. એટલે કોઈકે કીધું કે સર્કસમાં ન ગાય, તો ક્લાસિકલ સિંગર છે. તમે પંડિત ભીમસેન જોશીને કહો કે ભાઈ અમારે ત્યાં આવો અને અમારા ગરબામાં આવીને એમ કે જરાક લલકારો, એને જેવી વાત થઈ જાય.
તો બારનામ કે પણ એ તો એ ના પાડશે ને તમે શું કામ ના પાડો? હું એની મોઢે જ ના સાંભળી આવીશ. ચાલો પૂછવામાં શું જાય? બરોબર. ભાઈ લંડન ગયા, લંડન ગયા કોઈ ઓળખાણ નહીં. અમેરિકામાં એને હજી ઓળખે બધા, પણ લંડનમાં કોઈ ઓળખે નહીં. ત્યાં તો બ્રિટન સુપર પાવર હતું, અમેરિકા સુપર પાવર નહોતું. તો દરવાજે જઈને ઉભા રહેલો ડોરકીપર જે દરવાજો હતો એને એમ કીધું કે મેડમ બહુ પ્રસિદ્ધ હતા બ્રિટનમાં, કે મેડમ તો નહીં મળે, મેડમ તો કોઈને મળવાની જ ના પાડી છે, મને જ ના પાડી છે, કોઈને અંદર નહીં આવે. તો કે હું ઊભો છું, બહાર તો નીકળશે ને, કે ઘરમાં થોડા નજર કેદ રહેશે, બહાર તો નીકળશે ને, તો અહીં ઊભો છું તારી ભેગો. તો પેલા કે પણ એનાથી શું ફાયદો થાય? કે જો 50-50% ડીલ છે. કાંઈ મને એમ કહેશે કે તમારી સાથે વાત કરવા મને રસ છે, કાં મને એમ કહેશે કે નથી રસ, ગેટ લોસ્ટ. 50-50 નો ચાન્સ તો માણસ લે ને. 90-10 નો હોય તો હું જતો રહું, 70-30 નો હોય તો જતો રહું. આ તો 50-50 નો ચાન્સ છે. કાં કહેશે કે બેસવું છે, કાં કહેશે કે જતા રહ્યો, હું લઈશ. હવે થયું તો એવું કે પેલી એટલા માટે દરવાજને એમ કીધું હતું કે કોઈને આવવા દેતા કે એનું કોઈની સાથે બ્રેકઅપ થઈ ગયું. એટલે એ એની ગમમાં હતી કે ભાઈ એને કોઈને મળવું નહોતું, કોઈને જોવું નહોતું, જાવું છે તો અભિયાતના, બરાબર, એવા આપણા હિન્દી ફિલ્મોની સિચ્યુએશનમાં હતી. આ ગમ ભૂલાને કે લીએ. હવે થયું એવું કે આ ભાઈ ઉભા રહ્યા અને એમાં જે બહાર નીકળી અને ત્યારે એને રોકીને એમ કીધું કે ભાઈ મારી પાસે એક ઓફર છે, હું સ્ટ્રેટ હવે પોઈન્ટ ઉપર આવી જાઉં, કારણ કે તમે મને નથી ઓળખતા, હું તમને નથી ઓળખતો, હું પૈસા તમને આપીશ, પણ મારા સર્કસમાં ગાવા માટેની મારી પાસે ઓફર છે અને તમને હું અમેરિકા ફેરવીશ. તમે અમેરિકા નહીં જોયું હોય ત્યાં સુધી હું તમને અમેરિકામાં જોવા જેવું ઘણું છે, હું બધું બતાવીશ. એટલે પહેલી એમ કીધું તો આપણે અંદર બેસીને વાત કરીએ. એને એમ કીધું કે મારે સફોકેશન થાય છે મને અત્યારે, આવી મારે આ દેશમાં જ નથી રહેવું અત્યારે, કારણ કે પેલું બ્રેકઅપનો જે મૂડ હતો ને, બરાબર. એટલે કે કાંઈ પણ ઓફર હોય તમે મને જો અહીંથી બહાર લઈ જતા હો તો હું તૈયાર છું. હવે તમે દરવાજો મેં કીધું ખખડાવો એની ભેગું આવી છે કે સામા માણસની સિચ્યુએશન શું છે તમને નથી ખબર. તમે માનો છો કે આ થોડું આપણને જવાબ આપે, પણ એ ક્યાંક એવી સિચ્યુએશનમાંથી પસાર થતા હોય કે રસ પડે તમારે. એટલે આ વાત આપણા બિઝનેસમાં નથી હોતી ઘણી વાર. એટલે હું આ કહું છું કે આ સમજવા જેવું છે કે લાંબા ગાળે તમારે કોઈ વિઝન પ્રાપ્ત કરવું હોય, મોટું વિઝન રાખો, ચેલેન્જિંગ એટીટ્યુડ રાખો. લક્ષ્મી, ધનની, તનની અને મનની એ વિષય ક્યાંથી મારા મગજમાં આવ્યો? દેવેન વર્મા, અશોક કુમારના જમાઈ દેવેન વર્મા, આપણે કોમેડીના કલાકાર તરીકે પણ બહુ જાણીતા હતા. શાહરુખ ખાન જયારે નવો આવ્યો, કે શાહરુખ ખાન તો સ્ટ્રગલર હતો, સેલ્ફ મેડ માણસ છે. આજે મેટ ગાલામાં જઈને આટલા હીરા પહેર્યા, આવો સૂટ પહેર્યો, એવું બધા ફોટા જોઈએ ત્યારે આપણે એક વાત સમજવી જોઈએ કે ભાઈ પોતાની જાતે ડેવલપ થયેલો છે. એને કોઈએ વારસામાં નથી આપ્યું કાંઈ. એને હીરા મેળવવા હોય કે કાર મેળવી હોય કે રેકગ્નિશન મેળવવું હોય તો પોતાના દમ ઉપર મેળવેલું છે, વિચ ઇઝ કમેન્ડેબલ. તો શાહરુખ ખાને એને એક ઇન્ટરવ્યુમાં કીધેલું કે ભાઈ દેવેન વર્મા સાથે હું બેઠો હતો, હું તો ત્યારે જુનિયર ગણાવું, દેવેન વર્મા ભલે હીરો ન ગણાય પણ અશોક કુમારના જમાઈ, સિનિયર કોમેડીના કલાકાર. પછી બેઠા હતા તો નયા લડકા, હવે કે અમે બધા વાંચવાવાળા, ભણવાવાળા લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓછા હોય, મોટા ભાગના અભણો એળતા હતો. તો એ કે હું ભણીને આવ્યો તો, પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ કરીને આવ્યો તો માસ કોમ્યુનિકેશનમાં, એટલે મારી સાથે વાતો કરવાની એમને મજા આવી. પછી એને કીધું કે દેખીએ, હમ તો ऐसे खानदान से कि जहाँ पे जहाँ नजर करो कोई ने कोई फिल्म वाला दिखाई देगा. અશોક કુમારનું કુટુંબ, આ બાજુ શસ્તર મુખર્જીનું કુટુંબ, આ બાજુ રાજ કપૂરનું કુટુંબ, આ 3-4 કુટુંબો જે છે ને, પાછા એમાં કોક ને કોક અંદર ભણેલા છે. એ કુટુંબો એવા છે કે એના વડલાની ડાળીઓમાં આપણે ગૂંચવાઈ જાય, ગોતવા નીકળો તો કે मैं तुम्हें एक सलाह देता हूँ, फिल्म में नहीं लाइफ में भी काम लगेगी. जीवन में तुम्हें चीज जो करनी है ना, उसमें कुछ चीजें ऐसी होगी तुम धन के लिए करना, तुम्हें अंदर से अच्छा नहीं लगेगा, तुम्हें लगेगा कि ये बुरा है, ये मजा नहीं आ रहा है, ये कौन आदमी है, किसके साथ में काम कर रहा हूँ, फिर भी करना पड़ेगा, क्योंकि धन वहां से आएगा. और धन के बगैर तुम्हारे पास इंडिपेंडेंस नहीं आएगी. केवी मोटी વાત છે. પૈસા વગર તમારી પાસે આઝાદી નહીં આવે. આજે આપણે વિમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ, આજે આપણે કચડાયેલા શોષિતો વંચિતોને ઉત્થાનની વાત કરીએ. પૈસા વગર તમારી પાસે ઇન્ડિપેન્ડન્સ નથી. તમે કોકની લાચારીમાં છો, તમે હોસ્પિટલનો રૂમ કોક અપાવે તો પછી તમારે એ રૂમ ક્યારે ખાલી કરવો હોય, એમાં શું ખાવું, કોક એમ કે મમરાનો ખાતા હોય ત્યારે ડબ્બો ખોલીને, તો તમારે માની લેવું પડે કે તમે એનું પેમેન્ટ નથી કરી શકતા. તો કેટલું કામ જીવનમાં ધન માટે કરવું પડે, ન ગમતું હોય તો કરવું પડે. એનું કારણ ડિસિપ્લિન છે, કમિટમેન્ટ છે. બરાબર. આપણે ત્યાં બિપિન રાવત હતા, CDS,
બરાબર, એક હોદ્દો હતો આર્મીના તમામ પેલાનો ચીફનો, ઉભો કરેલો આખો એક ભારત સરકારે નવો હોદ્દો, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. તો CDS નો આવી રીતે અર્થ કરું છું કે કામ તમે જ્યારે કરતા હો ત્યારે C ફોર કમિટમેન્ટ, D ફોર ડિસિપ્લિન અને S કોઈ કહે છે સર્વિસ, સિસ્ટમ, સરેન્ડર, સર્વિસ, સ્ટ્રેન્થ, સસ્ટેનેબિલિટી, સેવિંગ્સ. કઈ વાંધો નહીં, આ ચર્નિંગ કરવાનું પણ એક મજા છે. સિન્સિયરિટી, એબ્સોલ્યુટલી. કારણ કે જે કમિટમેન્ટ ને ડિસિપ્લિન સાથે મેચ થાય એ જોઈએ ને. પરફેક્ટ. કમિટમેન્ટ, ડિસિપ્લિન એન્ડ સિન્સિયરિટી. સિરિયસ તો થવાનું, સિન્સિયર થવાનું છે. આપણે સિરિયસ બહુ થઈ જાય. હવે તમને ખબર છે અત્યારે કામ છે મારે કોઈ મોટી મીટિંગ છે, બરાબર, એ સિરિયસનેસ છે. સિન્સિયર હોય ને આટલું બધું સિરિયસ ન થવું પડે. એ જરા પોતાના લાઈવ મૂડમાં હોય કે મીટિંગ તો છે પણ આપણે સિન્સિયર છીએ, આપણે આપણું હોમવર્ક પાકું કરેલું છે, એમાં મીટિંગને આટલા બધા પ્રેશર લેવાની જરૂર નથી. એટલે ધનની લક્ષ્મી જે છે એ આ કે તમે CDS થી કામ કરો, કમિટમેન્ટ આપ્યું હોય પૂરું કરો, ડિસિપ્લિન થી તમે તમારા કમિટમેન્ટને વળગી રહ્યો અને સિન્સિયર રહ્યો તમારા કામ. બહુ મહત્વની વાત છે. આ કામ ધન વાળું છે. પછી દેવેન વર્માએ કીધું હતું એમાં આ તન નહોતું, જુદું હતું. કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તનની વાત તો કોઈ કરે જ નહીં ને, તન વાળા તો બધા બેઠા છે, બરાબર. દેખાવડા હોય એટલે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી લગી પહોંચ્યા હોય એટલે તનની વાત આપણે કરીએ, એ ન કરે, બરાબર. એને બીજું કીધું કે ધન કે લીએ ફિલ્મ કરને કે બાદ कुछ फिल्में मान के लिए करना, मान रिकॉग्निशन મળે, આમાં નેશનલ એવોર્ડ મળવાનો છે, બરાબર. એ ભલે પિક્ચરમાં કાંઈ હોય તમે પૈસા ન લ્યો, મફતમાં કરવું પડે. સ્વદેશ જેવી ફિલ્મ શાહરુખ ખાન કરે તો સ્વદેશ ફિલ્મ ત્યારે ફ્લોપ ગઈ હતી, પણ આજે હજી શાહરુખ ખાનની કોઈ ક્વોલિટી કામની વાત નીકળે એટલે બધા યાદ કરવું પડે કે સ્વદેશ ફિલ્મ એને કરી છો, એને ખાલી બધી બધી રોમેન્ટિક નથી કરી. કુછ ધન કે લીએ, કુછ માન કે લીએ. આ દેવેન વર્માનો મેસેજ કહું છું ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રીને લાગુ પડે. और कुछ धन के लिए, मान के लिए और कुछ पहचान के लिए. કેટલીક તમને અંદરથી એમ થાય કે આ મારી આઈડેન્ટિટી છે, હું આ તો કરીશ જ, મને આમાં મજા આવે છે, આ મારે કરવું છે, લોકોને જેવું લાગે એવું, પણ આ મારે કરવું છે, મને આમાં મજા આવે છે, મને ગમે છે અંદરથી એટલે કરવું છે. કુછ પહેચાન કે લીએ. એમાંથી આ વિષય મને જબ મગજમાં મેં પૂછ્યું ધનંજયભાઈ કે વિષય કંઈક આપવો પડશે, એટલે મેં ઇન્સ્ટન્ટ લખી નહીં પણ કીધું દેવેન વર્માને થોડું આપણે ટ્વિસ્ટ કરીએ, આપણે તેને થોડું વધારે બ્રોડ કોન્ટેક્સ્ટમાં જઈએ. ધનની લક્ષ્મી તો તમને બધાને ખબર જ છે, એટલે ચેમ્બરમાં તમે છો. તનની લક્ષ્મી માટે ભીખુદાનભાઈને યાદ કરવા જેવા છે, આપણે લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી. એમણે એમ કીધું હતું માણસ પહેલા છે ને તબિયત ખર્ચી અને પૈસા મેળવે, અને પછી પૈસા ખર્ચીને તબિયત મેળવવા માટે આખી જિંદગી દોડા કરે. તનની લક્ષ્મી આ લક્ષ્મી છે, હેલ્થ, આરોગ્ય, ફિટનેસ. હવે આજના ઇન્ટરનેટના યુગની અંદર ધીરે ધીરે લોકો વધારે અવેર થતા ગયા, કારણ કે બીજાને જોતા થયા કે આ લોકો આમ જીવે છે. હું પોતે આ મને બધા ઘણા મિત્રોએ જોયો જ છે અગાઉ, નિખિલભાઈ જોયો છે, પૂછો તમે જોયો છે, તમે જોયો છે, તમે જોયો છે, બરાબર, તમે જોયો છે. તો મારા તનની લક્ષ્મી જે છે એને મેં થોડી હમણાં સરખી કરી, કોઈ દવા નથી લીધી એના માટે, ખાલી ડિસિપ્લિન જ રાખી છે, કંટ્રોલ કર્યો. મારે એક ડોક્ટર મિત્ર છે પાર્થિવ મહેતા, એમ કહેતા કે એક એક્સરસાઇઝ તમને આવડી જાય ને તો તમારું પેટ છે ને એ અડધું થઈ જાય, કે હોય નથી. એ એક્સરસાઇઝ છે આમ આમ આમ, કોઈ ખાવાની વાત કરે તો કે જમવાનું. તો તનની લક્ષ્મી માત્ર ખાવાની કે ડાયટિંગની લક્ષ્મી એવું નથી કરે. ફિટનેસના ઘણા એંગલ છે. આપણે કહેતો વિચાર કરો, આપણા શાસ્ત્રોમાં આની ચિંતા કરવામાં આવી છે. ધન્વંતરી, ધનતેરસ ખરેખર એમનો તહેવાર છે, ધન્વંતરી. બજરંગબલી, ઓપરેશન સિંદૂરમાં આપણે એ તો ભૂલી જઈએ છીએ કે સિંદૂરનું એક હનુમાનજીનું પણ સ્વરૂપ છે કે લંકામાં જેમ લંકા બાળીને પાછું આવવાનું, બરાબર. સીતાને હેરાન નહીં કરવાના, પણ રાવણ ભટકાઈ જાય તો રાવણને પૂરો કરી દેવાનો. તો આ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો આ સમજવા જેવી વાત છે કે ફિટનેસ, આરોગ્ય, બિઝનેસ પણ ત્યારે થઈ શકે. મેં એવા બિઝનેસમેનો જોયા છે કે જે લોકો 90 વર્ષ લગી ફિટ રહીને પોતાના ડિસિઝન લેતા હોય, કામ કરતા હોય. વોરન બફેટ છે ને આપણી નજર સામે, બરાબર, તમારી નજર સામે જ છે. રૂપર્ટ મર્ડોક હતો, હમણાં સુધી એક્ટિવ હતો, પછી રિટાયરમેન્ટ એને લીધું.
તો આવા લોકો કે જે લોકો પોતાના શરીરને એટલું મજબૂત રાખે છે, ક્લિન્ટ ઈસ્ટવુડ નામના એક ફિલ્મ મેકર છે, હજી ફિલ્મો દરેક વખતે એમ આવે કે એની છેલ્લી ફિલ્મ છે, પાછી એક ફિલ્મ બનાવી નાખી હોય એના પછી. તો આવા લોકો પેશનેટ હોય છે જીવવા માટે, પોતાના શરીરને સાચવવા માટે, પોતાના આરોગ્યનું ધ્યાન રાખવા માટે. એ જાતે જ એટલા ઓબ્ઝર્વન્ટ હોય છે, ખુદનું સીસીટીવી એક્ટિવ કરીને રાખે છે. આ જે વાત છે એની સાથે જોડાયેલી છે. ત્રીજી વાત છે મિત્રો, તન જોઈએ. કારણ કે ધનનો ઉપયોગ નહીં કરી શકો તમે, તન નહીં હોય તો તમે વ્હીલચેરમાં ફરતા હશો અને પૈસા ખૂબ હશે તો બીજા વાપરશો તમારા પૈસા તમારી નજર સામે. તમારું બ્રેઇનનું ઠેકાણું નહીં હોય, શરીરનું ઠેકાણું નહીં હોય તો તમારે કમાયેલા પૈસા બરબાદ કરશે બીજા લોકો, અથવા તો આબાદ થશે તો એ લોકો થશે, તમે નહીં થઈ શકો. શરીર તો ચાલવું જોઈએ સર, બરાબર. ભલે આયુષ્ય જેટલું, જો આયુષ્યની વાત આપણે કરતા જ નથી, આયુષ્ય કોઈના હાથમાં હોતું નથી. પહેલવાન જેવો માણસ હોય, રોડ એક્સિડન્ટ થાય ગુજરી જાય. સાયરસ મિસ્ત્રીને કઈ રોગ નહોતો અને એમની પાસે તો પૈસા એટલા હતા કે રોગ થાય તો એ આખે આખું ટ્રાન્સપ્લાન્ટેશન ઘરમાં કરાવી શકે, તો એક્સિડન્ટમાં ગુજરી ગયા. આપણે આપણી નજીક જ નવસારી આવ્યા હતા, બરાબર. એટલે હું મૃત્યુની વાત કરતો જ નથી, હું તો જીવનની વાત કરું છું. જીવીએ એટલું ઠાકથી જીવવું જોઈએ. હું ધનંજયભાઈ હમણાં ગાડીમાં ચર્ચા કરતા હતા કે માણસોને એમ કહો કે તમારા જીવનના તમને બહુ ગમી ગયા હોય એવા 5 પ્રસંગ કયો તો કે પૂરા 5 યાદ નથી આવતા. એક બે બોલીને પછી કે યાદ કરવા માંડે. બહુ સાચી વાત છે. ખરેખર જીવા તો એ જ પ્રસંગોમાં છે ને. હિચ નામના એક મૂવીમાં બહુ સરસ ડાયલોગ હતો કે લાઈફ ઇઝ ઓલ અબાઉટ ધ મોમેન્ટ્સ વિલ ટેક યોર બ્રેથ અવે. લોકો શ્વાસમાં જીવન ગણે છે, પણ શ્વાસ પણ તમે લેવાનું ભૂલી જાઓ એવી જે ક્ષણો તમારા જીવનમાં આવે ને એ તમારું ખરું જીવન છે. આ તનની લક્ષ્મી, તમને એવી મજા આવી જાય. અને મનની લક્ષ્મી, મનની લક્ષ્મી એટલે તમને ગમતું કરવું, તમને મજા આવે એવું કંઈક કરવું, તમને અંદરથી આનંદ થાય એવું કરવું, તમારી પ્રસન્નતા. મોરારી બાપુ મારા પપ્પા બીમાર હતા, મેં ખબર કાઢવા માટે એમને ફોન કર્યો, મેં બધી સિચ્યુએશન કીધી. સિચ્યુએશન ક્રિટિકલ જેવી જ હતી. એટલે બાપુ એ પ્રકારના પાછા છે કે ખોટે ખોટે કઈ ઘૂઘરો ન પકડાવી દે આપણને કે ના ના હું આજે એમને પડીકી મોકલાવું છું, એ તમે પાણીમાં નાખીને 3 વખત પીવડાવી ગયો એટલે હમણાં જુઓ બધા બેઠા થઈ જશે. એવા બાપુ એ છે નહીં. એમણે મને ફોનમાં જે કીધું મેં હત્તી તરીકે યાદ રાખ્યું છે. કોઈકને આપણે કોઈકને આવો ફોન કરવાનો આવે તો આ કેટલી સરસ વાત છે, કેટલી ઉત્તમ વાત છે. એમણે એમ કીધું કે જે ભાઈ હવે આપણે શ્વાસના તો માલિક નથી કે ખબર કેમ પડે કે કોના કેટલા શ્વાસ લખાયેલા છે, પણ હું હનુમાનજીને પ્રાર્થના કરીશ કે એમના જેટલા શ્વાસ હોય એ પ્રસન્નતાપૂર્વક રીતે. પ્રસન્નતા ઇમ્પોર્ટન્ટ છે, શ્વાસ કેટલા લેવા ઇમ્પોર્ટન્ટ નથી. તમે શ્વાસ ઔરંગઝેબ સૌથી લાંબુ જીવો તમામ મુગલો, બરાબર. અને છેલ્લે પોતે જ કાગળો લખ્યા છે, મેં હમણાં લેખ લખ્યો, પોતે જ લાંબા લાંબા કાગળો લખ્યા છે કે મારા છોકરાઓ આટલા બધા આપ છે તેમ છે, એટલા નપાવટ છોકરા છે. આ એકેય વારસદાર ત્યારે જ ખબર પડી ગઈ હતી કે મેં જેવડું સામ્રાજ્ય ભેગું કર્યું એકે હલાવી શકવાનું નથી, એકેયમાં તાકાત નથી. અને બીક લાગતી હતી કે મેં મારા બાપ હારે જે કર્યું આ પકડી જ નાખશે મારી, એટલે કે નજીક જ નહોતા રહ્યા. બધાને કાઢી મૂક્યા હતા સાઈડમાંથી કે તું માળવા જા, તું ઓલી બાજુ જા, તું બીજાપુર જા, પણ મારી બાજુ મેં કઈ ન જોયું. તો છેલ્લે એને બહુ ડિપ્રેસિંગ થોટ વાળા કાગળો લખ્યા છે કે ભાઈ મેં જે કર્યું હવે મને જગ્યા મળશે કે નહીં ઉપર. એટલે એને પેલું કે ભાઈ મારી કબરમાં કોઈ તકતી નહીં ને કોઈ વાત નહીં, ખુલ્લી રાખી દેજો. આ બધું એને 88 વર્ષે સમજાણું. એ 28 વર્ષે સમજવાનું હતું. 28 વર્ષે સમજાણું હોત તો એના વારસદાર કદાચ સીધી લીટી ના હોત, અને તો એનો મોટો ભાઈ જ ખરેખર તો બાદશાહ થયો હોત, દારા શીખો. અને તો ભારતની તકદીર પણ કંઈક જુદી રીતે લખાણી હોત, કારણ કે એ તો વેદ અને ઉપનિષદનો પ્રેમી હતો. સમજો આ ઘણી વખત આ બધા સત્યો આપણને છેલ્લે સમજાય છે કે આપણે જીવવાનું જ ભૂલી ગયા, આપણે મજા કરવાનું જ ભૂલી ગયા. આપણે લક્ષ્મી તો મેળવી પણ એ લક્ષ્મીનો ઉપયોગ કરવાનું જ ભૂલી ગયા. મને ઘણા લોકો કહે છે તમારી પાસે બહુ પૈસા લાગે, તમે તો ફોરેનમાં જ ફેરા કરો છો. બધા પૈસા બહુ નથી, પણ જે છે ને હું ખર્ચી નાખું છું. મારા કરતા તો ઘણા બધા પૈસા વાળા મેં મારી ભેગા જોયા છે, એ ખર્ચતા નથી, એટલો જ ફરક છે. પણ એક કાર્યક્રમ હતો અમેરિકાની અંદર ને મારે બ્રોડવેનો થિયેટર શો જોવા જવાનો હતો. તો બ્રોડવે શો ની અંદર મેં ટિકિટ બુક કરાવી. બ્રોડવે શો ની ટિકિટ મોંઘી હોય, સારું નાટક હોય તો $200 સેજ થઈ જાય. $200 એટલે આપણું ગુજરાતી મગજ તો સીધું ગુણાકારમાં ચાલે કે $200 એમ તો ગણે જ નહીં, બરાબર. એને મલ્ટીપ્લાય કરવા માંડે સીધા, બરાબર. તો એ મલ્ટીપ્લાય કરે એટલે મેં ટિકિટ બુક કરાવી. હું બોલ્યો, હોટલની લોબીમાં બધા કલાકારો, મોટા મોટા કલાકારો આવ્યા હતા. કાર્યક્રમ તો બહુ મોટા પાયે હતો. આ હું વાત કરું છું ઘણા 2012 ની, એટલે તે 11 વર્ષ પહેલા. એટલે ત્યારે આટલું મોબાઈલ નહીં બધું હતું નહીં, એટલે
મેં કીધું હું તો સાંજે નહીં હોઉં, જમવાની વાત ચાલતી હતી એટલે મેં કીધું હું તો નહીં, હું તો આ ન્યુયોર્કમાં જવાનું છું બ્રોડવેનું નાટક જોવું. બધા એટલે મેં કીધું બ્રોડવેમાં નાટક જોવાની બહુ મજા આવે, થોડુંક વર્ણન થઈ. બધા કે આપણે જોવું છે. તો બહુ સારું, મારી ટિકિટ તો મેં કરાવી લીધી છે. હવે મેં કીધું ત્યારે મેં કીધું મોબાઈલ વાળી ટિકિટ તો હતી નહીં, તો મેં કીધું હું જઈને વહેલી ટિકિટો લઈ લઉં બધાથી. બરાબર, તો મેં કીધું બધા પોતપોતાની રીતે આવી શકે સાંજે જેમ આવવું હોય, ગાયથી ભેગા નીકળવું હોય તો ભેગા નીકળીએ. એટલે મને કીધું ટિકિટ કેટલાની થાય? હવે એવા લોકો કે જે લોકો એક પ્રોગ્રામના 2012 ની અંદર વન નાઇટના 5 લાખ રૂપિયા ચાર્જ કરતા હોય ભારતમાં પણ, ફોરેનમાં તો જે ડોલરમાં કરતા હોય એ જુદા, કે કોઈ ટિકિટનો ભાવ સાંભળી ના પડે. બરાબર, હજી 10 મિનિટ પહેલા બધાને એમ હતું કે આવું તો જવું જ જોઈએ ને, આઈ લગી આવ્યા એ લોકો દલીલ કરતા હતા. આઈ લગી આવ્યા તો આપણે જ કઈ જોયે નહીં, હોટલમાં પડ્યા રહીએ એના માટે થોડા આવ્યા છીએ. હાલો આપણે જાય ને આ બધું જયભાઈ જે કીધું છે જોઈએ તો કઈ ખબર પડે દુનિયામાં શું ચાલે છે. પોતાની દલીલ પોતે જ કે ભાઈ એક એમ કીધું કે મને છે ને એમ લાગે છે કે પેટમાં સાંજે થોડીક ગડબડ થશે. અત્યારે તો નથી કઈ, પણ સાંજે થોડીક થાય એમ લાગે છે. બરાબર, હવે આ મુદ્દો એ છે જ નહીં તમારે બ્રોડવે જોવું ન જોવું તો ચોઈસની વાત છે. મને ગમતું હોય તો જોવા જાવ, તમને ન ગમતું હોય તમે ન જોવા જાવ. તમે કોઈ ચિત્રના પ્રદર્શનમાં જઈને બેસો, તમે કોઈ મ્યુઝિયમમાં જાઓ, કોઈ મ્યુઝિકના પ્રોગ્રામમાં, તમે ગરબા લેવા જાઓ. તમારા મનની મજાઓ પૂરતું તો તમારે આ લક્ષ્મીનું કરશો શું? એ તો બીજા વાપરશે તમારી કમાયેલી લક્ષ્મી, જ્યાં મોગલો સાથે થયું. પોતે તો વાપરી નહીં, નાદિર શાહો લૂંટી ગયા અંતે છેલ્લે, એમાં વારસદારો હતા છેલ્લે. બીજા વાપરશે તમારી લક્ષ્મી. મેં એવા દ્રશ્યો જોયા છે કે જેમાં બાપે આખી જિંદગી ઊંધું પડીને લક્ષ્મી કમાણા હોય, અને ઘરમાં એક જ લક્ષ્મી જેવી દીકરી હોય, અને પછી એના જમાએ બધી લક્ષ્મી ભેગી કરી લીધી હોય, કાંઈ પણ મહેનત કરી હોય. એટલે જે જમાઈના સસુર હોય એને આપણે કેવું પડે કે ભાઈ તમે જયારે આ ઢીંગલીને લઈને તમે કોઈક ડિસ્નીલેન્ડ ગયા હોત, હવે તમારી ઢીંગલી મોટી થઈ ગઈ, હવે એના હસબન્ડ ભેગી ડિસ્નીલેન્ડ જાય છે તમારા પૈસા. બરાબર, એટલે તમે તો રહી જ ગયા. મુદ્દો આ સમજવા જેવો છે. આજ આપણે છેલ્લે વાત રાખી છે એટલે આજ સમજીને રાખી છે કે આનો ઓડકાર થોડાક આવવા જોઈએ મારા ત્યાં પછી. મારે તો મજબૂરી છે કે હું નીકળી જાઉં, પણ મેં મજબૂરીનો એવો ફાયદો નથી લીધો કે હું તમને કઈ પીરસા વગર નીકળી જાઉં. તો આ મુદ્દો જે છે કે ભાઈ મેં હોન્ડાની જાઝની કાર હતી મારી પાસે બ્લુ કલરની, અત્યારે બ્લેક કલરની વોલ્વો છે, પેલા રેડ કલરની હતી. બરોબર, મેં એવું નક્કી કરેલું કે દુનિયામાં આટલા કલર ભગવાને બનાવ્યા છે તો કે થોડી ગાડી થોડી લીધા રાખવાની હોય. બરોબર, તો આટલા કલર સુધા બનાવ્યા છે આ જગતની અંદર. અરે બ્લેક એન્ડ વ્હાઈટ તો ભગવાને જ દુનિયા નથી બનાવી. બરોબર, ભગવાને દુનિયા કલરફુલ. હબલ ટેલિસ્કોપના ફોટા આવે છે તમે જુઓ, જ્યાં બ્રહ્માંડમાં કોઈ જોવા વાળું નથી ત્યાંય રંગોનો નાચ ચાલે છે. હું ગ્રેટ બેરિયર રીફમાં હમણાં જઈ એવો નિખિલભાઈ ઓસ્ટ્રેલિયામાં, તરતા નહોતું આવડતું તો 2 તરવૈયાઓ બાજુમાં રહેતા મારી. બરોબર, અને અંદર ડૂબકી મારીને સ્કુબા ડાઇવિંગ કરીને જોયો. તો કેવો કલર, હવે ત્યાં કોણ જોવાનું છે કલર કેવા છે? એવો કલરફુલ સંસાર દરિયાના નીચે ભગવાન, એટલે ઉપરવાળાને રંગોમાં રસ છે, નીચેવાળા બ્લેક એન્ડ વ્હાઈટ જિંદગીમાં આવી ગયા છે. મારી ભાષામાં કહું તો એને આપણને પાર્કમાં મોકલ્યા છે ને આપણને પાર્કિંગમાં જવાની બહુ ઉતાવળ છે. ઘણા તો પાર્કમાં આટો મારવા અંદર મોડું થતું એમ કે હું પાર્કિંગમાં જઈને ઊભો છું. બરાબર, એટલે કાંઈ નવું ગમતું ન હોય, કાંઈ નવું ચાખવું ન હોય, કાંઈ નવું જોવું ન હોય, કાંઈ નવું માણવું ન હોય. જે નવું આવે એને દુશ્મન જ લાગે. બરાબર, પોતાની ઉંમર વધે એટલે એમ લાગે કે બાકીના બધા તો નાલાયક જ છે, ડફોળ જ છે, કારણ કે આપણી ઉંમર વધી ગઈ છે, બીજું કઈ છે નહીં. સારી ઉમ્ર यही गलती करते रहे, धूल थी चेहरे पे और आईना साफ करते रहे. તો હનુમાન ચાલીસાની શરૂઆતમાં જ છે શ્રી ગુરુચરણ સરોજર જ નિજમન મુકુર સુધાર. એટલે તમારું મગજ સાફ કરો, તમારા મનના અરીસાને મુકુર એટલે અરીસો, નિજમન મુકુર સુધાર. સાત્વિક વાતથી તમારી, અને હું તો કહું છું બિઝનેસ હોય કે ફેમિલી હોય, હનુમાન ચાલીસાની એક લીટી છે ને બધે કામ લાગશે તમને. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા. એક જ સરખું રૂપ ક્યાંય ચાલે નહીં. સીતાને મળવા જવું સૂક્ષ્મ થઈ જવું પડે. બરાબર, ત્યાં નટખટ વાનર તરીકે જવું પડે. બરાબર, કે બી ન જાય, એ માયાનો સમજી લે, રાક્ષસને સમજી લે, એનું ધ્યાન રાખવું પડે. અને રાવણને મળવા જાઓ ત્યારે વિકટ રૂપ ધારણ કરવું પડે. આજ બિઝનેસમાં કરવાનું હોય ને ઘરમાં જ કરવાનું હોય. અમુક બાબતોમાં તમારે નમ્ર થવું પડે, ઝૂકવું પડે, જતું કરવું પડે. અમુક બાબતોમાં તમારે મક્કમ રહેવું પડે, ટટ્ટાર રહેવું પડે, કડક થવું પડે. બે આવડવું જોઈએ.
એ ડ્રાઇવિંગ જેવું છે. ગોવિંદ સાહેબે મને ટાઈમ કીપરની જેમ મને 3 એમ કહી દીધા છે. સદનસીબે આપણી વાત વાઇન્ડ અપ થવામાં જ છે. તો મનની લક્ષી જે છે, થેન્ક યુ સર. હવે કાલે આપણે ટાઈમ કીપર બનાવ્યા હતા કે વક્તાઓ હોય ન જાય પાછા સવાલના જવાબ દેવા, નિબંધો જેવા જવાબ ના આપી દે. અને મેં આમ કાંડે ઘડિયાળ રાખી જ છે ને, તો કઈ એવું નથી, ચાલુ ઘડિયાળ છે પાછી, જ્વેલરી તરીકે નથી રાખી. તો વાત જે છે એ આ છે, જીવનમાં થોડુંક એડજસ્ટ કરવું પડે, થોડીક મુશ્કેલી આવે, બધું આપણે ધાર્યું ન થાય. પણ હું ગાડી લેવા માટે ગયો તો મને પેલા સેલ્સમેન એમ કીધું, જ્યારે હોન્ડા જાઝ મેં સિલેક્ટ કરી બ્લુ કલરની, પછી રેડ કલરની વોલ્વો સિલેક્ટ કરી, ત્યારે સેલ્સમેનોએ આ જ કીધું, કંપની ફરી ગઈ વોલ્વો ની, પેલી હોન્ડાની હતી, આ કલરની ગાડીના રિસેલ નથી આવતું. એટલે મેં 2 વખત જવાબ આપ્યો, 2010માં પણ અને 2015માં પણ. મારો જવાબ સ્ટ્રેટ હતો, મારા પછી જે માણસ ગાડીમાં બેસવાનો છે એની ચોઈસ નું ધ્યાન રાખીને હું મારા પૈસા શું કામ કરું? અત્યારે તો હું બેસવાનો છું, તો મને ગમતી જગ્યાએ બેસું ને. આ ઇમ્પોર્ટન્ટ છે. લક્ષ્મી હોવી બહુ સરસ આશીર્વાદ છે પરમાત્માના, પણ લક્ષ્મી યોગ્ય જગ્યાએ વાપરવી એનાથી પણ મોટા આશીર્વાદ છે. સુરતમાં તો એવા ધન કુબેરો છે કે જેને પોતાની જાત ઉપર માણીને વાપરતા આવડે છે અને બીજાનું ભલું કરવા માટે પણ વાપરતા આવડે છે. સુરતી બાને ઉદાહરણ છે, પૈસા કમાવાની કળાઈ શીખવા જેવી છે, પૈસા ખર્ચવાની કળાઈ શીખવા જેવી છે આ શહેર પાસે. એટલે હીરા જેવું જ કામ છે, તમે પાસા પાડો તો જ ચમકે. ત્યાં લગી ચમકે નહીં, થોડું કપાવવું તો પડે, પણ કપાઈ જાવ ને તો લાંબા સમય સુધી તમે બધાને રોશની આપશો. આજને જતા જતા તમને છેલ્લો મેસેજ મિત્રો ઈ જ છે. બિઝનેસમાં એક શબ્દ વપરાય, પ્રેશિયસ, કિંમતી. પ્રેશિયસ હોય એ માં વધારે પૈસા હોય, પ્રેશિયસ હોય એ વસ્તુમાં ડીલ કરો તો વધારે માર્જિન મળે. પ્રેશિયસ શબ્દ છે ને, હું એવું માનું છું, આ મારું કઈ ભાષાશાસ્ત્રી તરીકે નથી કહેતો, મારો તર્ક કહું છું, પ્રેશરમાંથી આવ્યો હશે. જ્યાં પ્રેશર વધારે હોય ને ત્યાં પ્રેશિયસ હોય. હીરો પ્રેશર વધારે હોય ને તો કાર્બન હીરો થઈ જાય, પ્રેશર ઓછું હોય તો ગ્રેફાઇટ કે કાર્બન કોલસો થઈ જાય. એ જ કાર્બન છે, પણ પ્રેશર ખમી શકે એ કાર્બન છે ને હીરા તરીકે બહાર. પ્રેશર વધારે હોય ત્યાં છીપમાંથી મોતી નીકળે, રેતીમાં મોતી ન નીકળે, દરિયાના તળિયે પ્રેશર હોય પાણીનું ત્યાં નીકળે. પ્રેશર વધારે હોય ખાણમાં જ સોનું કે ચાંદી કે પ્લેટિનમ મળે, ઝાડ ઉપર તરકતું ના મળે. ઇવન ગમે એવું તમારી સોનાની થાળી હોય, તમે એમાં બી નાખો એ મૂકશે નહીં, માટીનું પ્રેશર હશે ને ત્યાં બી તૂટશે, એમાંથી લીલી કુપળ તૂટશે. એટલે પ્રેશરથી મિત્રો મૂંઝાવું નહીં, પ્રેશર એન્જોય કરવા જેવી વસ્તુ છે, કારણ કે જે લોકો પ્રેશરને ખમી શકે છે એ જ લોકો પ્રેશિયસ થઈ શકે છે. થેન્ક યુ. હું તમારી ક્ષમા માંગી લઉં કે મારે જે રીતે આવી રીતે ન નીકળવું જોઈએ, એક પ્રકારનો અવિવેક છે, પણ મજબૂરી છે. ટિકિટ હાજર છે, એ બતાવેલી છે, પછી એ મજબૂરીમાં એવું થશે ચેમ્બરના પૈસા જાજા ખર્ચાશે, કારણ કે ગાડી છે એ વડોદરા લગી મારે લઈ જવી પડશે. બરોબર, એના કરતા બેટર છે ચેમ્બરના પૈસા ઓછા ખર્ચે, એનું ધ્યાન રાખીને ટ્રેનમાં બેસી. તો આ એ અવિવેક ન થાય એટલે આ અવિવેક કરું છું. તો આપ બધાની ક્ષમા માંગુ છું. એટલે જ કહું, આપ બધાની ક્ષમા માંગુ છું, પણ મેં પીરસવામાં કે અવિવેક નથી કર્યો. બરાબર, વરસાદને કારણે ઓવર કપાણી હશે, પણ શિક્ષણો ઓછી મારી હોય એવું નથી. મિત્રો, જય વસાવડા આ છે કે જે 180 મિનિટ, 120 મિનિટ, 60 મિનિટ કે 45 મિનિટમાં પણ બધી જ વાતો કવર કરી શકે. આપણે ઉભા થઈને તેમને સન્માનિત કરીશું. જયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધનંજયભાઈ દેસાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌ મિત્રો આજે બપોરના સમયે વરસાદના વાતાવરણ વચ્ચે ઉપસ્થિત રહ્યા, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અહીં આ કાર્યક્રમ સંપન્ન થાય છે. ધન્યવાદ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.